ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી. આપણે આગળ દેખી ગયા ત્રિકોણ વિશે. હવે દેખીએ ચતુષ્કોણ. ચતુષ્કોણ એ 4 બાજુ ધરાવતો બહુકોણ છે. ચતુષ્કોણમાં કેટલી બાજુ હોય? 4 બાજુ હોય અને બંધ આકૃતિ હોય તો એને શું કહેવામાં આવે છે? ચતુષ્કોણ કહે છે. ચતુષ્કોણમાં એની બાજુઓના કે ખૂણાના આધારે એને વિવિધ ભાગમાં વહેંચાય. એને બાજુના માપ કે ખૂણાના માપ કેવા છે? જે રીતે આપણે ત્રિકોણને વહેંચ્યા હતા અલગ બાજુના આધારે 3 ભાગમાં, જેમ કે બાજુના આધારે એને કેટલા ભાગ હતા? 3. વિષમ બાજુ, સમબાજુ અને સમદ્રી બાજુ. અને ખૂણાના આધારે હતું લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. એ જ રીતે ચતુષ્કોણને પણ એની બાજુઓના કે ખૂણાના માપ કેવા છે એના આધારે એને વિવિધ ભાગમાં, વિવિધ પ્રકારમાં વહેંચવામાં આવે છે. તો પહેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે કે એવો ચતુષ્કોણ કે જેમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય, કે જે બાજુઓ એકબીજાની કેવી આવે? સામસામે આવે. એ બંને જોડ એકબીજાને કેવી હોય? સમાંતર હોય. તો તે ચતુષ્કોણને શું કહેવામાં આવે છે? સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. એવો ચતુષ્કોણ કે જેમાં સામસામેની બાજુઓની બંને જોડ કેવી હોય? એકબીજાને સમાંતર હોય. ધારો કે આપણે આકૃતિમાં દેખીએ કે રેખાખંડ AB અને રેખાખંડ CD એકબીજાને કેવી છે? સામસામેની બાજુઓ છે. તો એ બંને એકબીજાને કેવી હશે? સમાંતર હોય. એકબીજાને કેવી હોય? સમાંતર હોય. અને એ જ રીતે રેખાખંડ BC અને રેખાખંડ AD લઈએ તો એ બંને પણ એકબીજાને કેવી હોય? સમાંતર હોય. તો એને શું કહેવામાં આવે છે? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. બીજી એક વસ્તુ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે બાજુઓ છે એ બાજુઓ સામસામેની બાજુઓ જે સમાંતર બાજુઓ છે એ બાજુઓના માપ કેવા હોય છે? સરખા હોય. કે રેખાખંડ AB બરાબર શું થશે? CD. એટલે કે AB અને CD નું માપ સરખું હશે અને AD અને BC નું માપ કેવું હશે? સરખું હશે. એ સિવાય એમના ખૂણા સામસામેના જે ખૂણા છે, ધારો કે ખૂણો A અને ખૂણો C એ શું થાય છે? એકબીજાના સામસામેના ખૂણા. તો એમના માપ સરખા હશે અને ખૂણો B અને ખૂણો D એકબીજાના સામસામેના ખૂણા થાય છે. તો એમના માપ પણ કેવા હોય? સરખા હોય છે. આપણે આગળ ભણી ગયા હતા આગળના ચેપ્ટરમાં વિકર્ણ વિશે, કે આમાં વિકર્ણ કયા થાય? તો આમાં વિકર્ણ થશે રેખાખંડ BD અને રેખાખંડ AC. તો આ બંને જ્યાં છેદે છે ત્યાં આગળ જો 90 અંશનો ખૂણો બને તો એ બંને શું થશે? એકબીજાને લંબ થશે. અને જો આ બંનેના માપ સરખા હોય તો શું થાય? એકબીજાને સરખા. પરંતુ સમબાજુ ચતુષ્કોણમાં, સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને એકબીજાને સરખા હોતા નથી કે એકબીજાને લંબ પણ હોતા નથી. બીજું છે સમબાજુ ચતુષ્કોણ. કેવો છે? સમબાજુ ચતુષ્કોણ. તમને નામ પરથી જ ખબર પડશે. સમબાજુ એટલે કે એવો ચતુષ્કોણ કે જેમાં બધી બાજુઓના માપ કેવા હશે? સરખા. જે રીતે ત્રિકોણમાં હતું કે ત્રણેય બાજુના માપ સરખા હોય તેને શું કહેતા હતા? સમબાજુ ત્રિકોણ. એ રીતે અહીંયા જ્યારે બાજુના માપ સરખા હોય રેખાખંડના તો આપણે શું કહીશું? એવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. એટલે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુ કેવી હોય? સરખી. તે ચતુષ્કોણને શું કહેવામાં આવે છે? સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. અહીંયા બધી બાજુઓ સરખી છે તો એમના દ્વારા રચાતા ખૂણા પણ કેવા હોય છે? બધા ખૂણાના માપ પણ કેવા હશે? સરખા હોય. હવે છે ચોરસ. એટલે કે જે ચતુષ્કોણની ચારે બાજુ કેવી હોય? સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને શું કહેવામાં આવે છે? ચોરસ. તમને એમ થશે કે સમબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુ સરખી હતી તો આપણે એને ચોરસ કહી શકીએ? ના. કેમ? કારણ કે ચોરસમાં ખૂણા પણ કેવા હોય છે? 90 અંશ હોય. કેવા હોય? કાટખૂણા. એટલે કે 90 અંશના જ બનતા હોય તો જ આપણે એવા ચતુષ્કોણને શું કહી શકીએ? ચોરસ કહી શકીએ. કે જ્યારે ચારે બાજુ સરખી છે અને ચારે ખૂણાના માપ કેટલા છે? 90 અંશ. તો જ આપણે એવા ચતુષ્કોણને ચોરસ કહી શકીએ. જ્યારે સમબાજુ ચતુષ્કોણમાં શું છે? જ્યારે બાજુના માપ સરખા છે પણ જરૂરી નથી કે એક
ત્યારે ખૂણાના માપ પણ 90 અંશ જ હોય. એ 90 અંશ કરતા ઓછા પણ હોઈ શકે, અલગ પણ હોઈ શકે છે. હવે છે લંબચોરસ, એટલે કે એવો ચતુષ્કોણ કે જેની ચારે બાજુઓ સરખી, એમાં શું હોય, સામસામેની બાજુઓ કેવી હોય, સરખી હોય. કેવી હોય, સામસામેની બાજુઓ એ કેવી હોય, સરખી, અને ચારે ખૂણા કાટખૂણા હોય. મતલબ કે રેખાખંડ એડી અને રેખાખંડ બીસી સરખા હોય, અને રેખાખંડ એબી અને રેખાખંડ ડીસી સરખા હોય, અને ખૂણા કેવા હોય, કાટખૂણા હોય. તેવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે, લંબચોરસ કહે છે. ચોરસમાં ચારે બાજુ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય. લંબચોરસમાં શું હોય, સામસામે જે બાજુ આવતી હોય એમના માપ સરખા હોય અને ચારે ખૂણા કેવા હોય, કાટખૂણા હોય. હવે છે સમલંબ ચતુષ્કોણ, એટલે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ કેવી હોય, સમાંતર હોય. મતલબ કે કોઈ પણ એક બાજુની જોડ કેવી હોય, સામસામેની સમાંતર. ધારો કે અહીંયા દેખીએ રેખાખંડ PQ અને રેખાખંડ SR, એ બંને કેવી છે, એકબીજાને સમાંતર છે, કે એકબીજાને ક્યાંય છેદતી નથી. જ્યારે રેખાખંડ PS અને રેખાખંડ QR લઈએ તે શું થાય છે, આગળ જતા એકબીજાને છેદે છે. જ્યારે રેખાખંડ PQ અને રેખાખંડ RS છે એ એકબીજાને છેદતી નથી. એટલે કે રેખાખંડ PQ અને રેખાખંડ RS એકબીજાને કેવી છે, સમાંતર છે. એટલે કે એક જોડ સમાંતર છે. તેવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે, સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. આપણે આગળ ઉપર દેખી ગયા એ બધા ચતુષ્કોણમાં સામસામેની બાજુ એકબીજાને કેવી રહે છે, સમાંતર રહે છે. જેમ કે લંબચોરસમાં દેખીએ કે 90 અંશે છેદે છે, એકબીજાને શું થાય છે, 90 અંશે છેદતા હોય છે. તો રેખાખંડ AB અને રેખાખંડ DC એકબીજાને કેવા હોય, સમાંતર. એ સિવાય રેખાખંડ AD અને રેખાખંડ DC પણ એકબીજાને કેવા રહે છે, સમાંતર રહે છે. હવે આગળ સ્વાધ્યાય દેખીએ. સ્વાધ્યાય 5.7, એમાં દાખલા નંબર 1, ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું છે, લંબચોરસનો દરેક ખૂણો એ કાટખૂણો છે. તો આપેલ વિધાન કેવું છે, સાચું. તમે આગળ દેખી લીધું કે સામસામેની બાજુ સરખી હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તો એને લંબચોરસ કહીએ. એટલે કે દરેક ખૂણો કેવો છે, કાટખૂણો છે. લંબચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય તો આપેલ વિધાન પણ કેવું છે, સાચું. ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય. મતલબ કે કોઈ ચોરસ આપેલો છે આપણને અને એમના વિકર્ણો આપણે દોરીએ તો એકબીજાને કેવા આવે છે, લંબ આવતા હોય છે. એકબીજાને કેવા હોય, લંબ. આપણે ચોરસ દોરીએ અને એના વિકર્ણો દોર્યા હોય તો એ બંને જ્યાં છેદે ત્યાં કેટલા અંશનો ખૂણો બને, 90 અંશનો. તો એકબીજાને કેવા કહેવાય, લંબ કહેવાય. અને ચોરસમાં વિકર્ણો સરખા પણ હોય અને લંબ પણ હોય. મતલબ કે બંને વિકર્ણની લંબાઈ કેવી હોય, સરખી હોય અને એકબીજાને લંબ હોય. એટલે કે આપેલ વિધાન સાચું છે. સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. તો આપેલ વિધાન કેવું છે, સાચું, કે સમબાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુઓની લંબાઈ કેવી હોય, સરખી. સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. તો આપેલ વિધાન કેવું છે, ખોટું, કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જરૂરી નથી કે બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય. પણ હા, જે સામસામેની બાજુઓ છે, કે આપણે કોઈ ચોરસ દોરીએ છીએ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો એમાં સામસામેની બાજુઓની લંબાઈ કેવી થાય છે, સરખી થાય. પરંતુ જરૂરી નથી કે બધી જ બાજુઓના માપ કેવા હોય, સરખા. સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય. સમલંબ ચતુષ્કોણની કોઈ એક જ બાજુ સમાંતર હોય, બીજી બાજુ સમાંતર હોતી નથી. હવે છે દાખલા નંબર 2, નીચેના માટે કારણ આપો. આપણે ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. ચોરસને આપણે વિશિષ્ટ લંબચોરસ
કહી શકીએ. તો શા માટે કહી શકીએ? તો લંબચોરસમાં શું હોય? સામસામેની બાજુઓ સરખી હોય અને ચારે ખૂણા કેવા હોય? કાટખૂણા. જો લંબચોરસની ચારે બાજુ સરખી બની જાય, હવે એવું તો છે નહીં કે આપણે જે લંબચોરસ દોર્યો એમાં જરૂરી છે કે આ બંને બાજુઓ પણ માપ સરખા ના હોઈ શકે. આ બંને બાજુના માપ આપણે 2 એકમ લઈએ અને આ બંને બાજુના માપ પણ આપણે 2 એકમ લઈએ તો શું થશે? બંને બાજુ સામસામેની બાજુઓના માપ કેવા છે? સરખા. એટલે આપણે એને શું કહી શકીએ? અને ખૂણા કાટખૂણા છે તો આપણે એને લંબચોરસ કહી શકીએ છીએ કે એમની સામસામેની બાજુઓના માપ કેવા છે? સરખા થાય છે અને ખૂણા કાટખૂણા છે તો આપણે એની વ્યાખ્યાના આધારે આપણે એને શું કહી શકીએ? લંબચોરસ કહી શકીએ. પરંતુ ચોરસમાં તો શું હોય? ચારે બાજુઓ સરખી અને ખૂણા કાટખૂણા હોય. એટલે કે જો લંબચોરસની ચારે બાજુ સરખી બને તો એ શું થઈ જાય? ચોરસ થઈ જાય. એટલે કે આમ ચોરસને આપણે વિશિષ્ટ લંબચોરસ કહી શકાય કે એવો વિશિષ્ટ લંબચોરસ છે. બીજું છે લંબચોરસની વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. લંબચોરસ એટલે સામસામેની બાજુ સરખી અને ખૂણા કાટખૂણા. અને સમાંતર બાજુમાં શું હોય? સામસામેની બાજુ એકબીજાને સમાંતર હોય પ્લસ બંને બાજુના માપ કેવા હોય? સામસામેની બાજુઓના માપ સરખા હોય. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાંતર હોય અને સરખી પણ હોય. વળી સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય છે? સરખા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કેવો થાય કે જેમાં સામસામેની બાજુઓના માપ કેવા આવે? સરખા આવે અને એકબીજાને કેવા હોય? સમાંતર હોય. એટલે કે આ બાજુ અને આ બાજુ એકબીજાને સમાંતર અને સરખી હોય ને આ બંને બાજુ એકબીજાને સમાંતર અને સરખી હોય. અને લંબચોરસમાં શું હોય છે? સામસામેની 2 બાજુઓ છે તે બંને બાજુ કેવી હોય? સરખી. સામસામેની બાજુઓ સરખી હોય અને એકબીજાને 90 અંશે છેદે છે એટલે શું થશે? એકબીજાને સમાંતર પણ થશે. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? 90 અંશે છેદતી ના હોય પણ સામસામેના ખૂણા હોય એકબીજાને કેવા થાય? સરખા. જો આ ખૂણો આપણે 90 અંશનો લઈએ, ખૂણા 90 અંશના થઈ જાય તો શું થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ કેવું કહેવાય? લંબચોરસ આપણે એને કહી શકીએ. એટલે કે જો સામસામેના ખૂણા કાટખૂણા બની જાય તો આપણે એને લંબચોરસ કહી શકીએ. આમ લંબચોરસને આપણે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકીએ છીએ. ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. ચોરસ એટલે ચારે બાજુ સરખી અને ખૂણા કાટખૂણા. સમબાજુ ચતુષ્કોણ એટલે બાજુઓ સરખી અને ખૂણા સરખા. એટલે કે જો સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય અને બધી કેવી હોય? સરખી હોય કે જે ચોરસમાં પણ હોય. હવે સમબાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. જો તેના બધા ખૂણા કેવા બની જાય? કાટખૂણા બને. કેવા બને? કાટખૂણા બને તો તે ચોરસ બની જાય. આમ ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ પણ આપણે કહી શકીએ. ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે. આપણે બધાને ચતુષ્કોણ કહી શકીએ? હા. કેમ? એવો બહુકોણ જેને 4 બાજુ હોય તેને શું કહેવાય? ચતુષ્કોણ. હવે ચોરસ, લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ આ બધાને કેટલી બાજુઓ છે? 4 બાજુઓ છે. તો આ બધાને આપણે શું કહી શકીએ? ચતુષ્કોણ કહી શકીએ છીએ. ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મતલબ ચોરસને પણ આપણે શું કહી શકીએ? સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય તથા કેવી હોય? સરખી હોય અને સામસામેના ખૂણા પણ સરખા હોય. અને ચોરસમાં શું હોય? સામસામેની બાજુ સમાંતર સરખી. વળી ચોરસમાં સામસામેના ખૂણા સરખા એટલે કે કાટખૂણા હોય. તેથી આપણે ચોરસને પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ છીએ. દાખલા નંબર 3. જે આકૃતિની બાજુઓના માપ અને ખૂણાઓના માપ સરખા હોય તે આકૃતિની નિયમિત આકૃતિઓ કહે છે. કે જેમાં બાજુઓ અને ખૂણાના માપ સરખા હોય એને શું કહેવામાં આવે છે?
નિયમિત આકૃતિ કહેવામાં આવે. તો આપણે ચતુષ્કોણમાં એવા કયા નિયમિત આકૃતિ છે કે જેમાં શું હોય, બાજુઓના માપ અને ખૂણાના માપ સરખા હોય? તો હા, ચોરસ એક એવો ચતુષ્કોણ છે જેની બધી જ બાજુઓ સરખી છે અને બધા જ ખૂણા પણ સરખા છે. તેથી ચોરસ એક એવો છે નિયમિત ચતુષ્કોણ છે. ચોરસ એક એવો ચતુષ્કોણ થશે, નિયમિત ચતુષ્કોણ થશે કે જેની બધી જ બાજુઓ પણ સરખી થાય છે અને જેના બધા જ ખૂણા પણ કેવા થાય છે, સરખા. આમ ચતુષ્કોણને સામાન્ય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ અને સમલંબ ચતુષ્કોણમાં વહેંચવામાં આવે છે. એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બાજુઓ સરખી અને સમાંતર હોય અને સામસામેના ખૂણા પણ સરખા હોય. કેવા હોય? સામસામેના ખૂણા સરખા. સમબાજુ ચતુષ્કોણ એટલે બધી બાજુઓ સરખી, એકબીજાને સમાંતર, બધા ખૂણા પણ કેવા હોય? એકબીજાને સરખા હોય. ચોરસ એટલે બધી બાજુઓ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય. લંબચોરસ એટલે સામસામેની બાજુઓ સરખી અને ખૂણા કાટખૂણા. સમલંબ ચતુષ્કોણ એટલે કે કોઈ ચતુષ્કોણની ફક્ત એક જ જોડ, સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ કેવી હોય? સમાંતર હોય. તો એવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે? સમલંબ ચતુષ્કોણ કહે છે. ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી. એમાં આપણે ત્રિકોણ અને ચતુષ્કોણ વિશે ભણ્યા. હવે છે બહુકોણ. આપણે આગળના ચેપ્ટરમાં પણ ભણી ગયા કે બહુકોણ કોને કહેવાય. તો એવો વક્ર કે જેની બાજુઓ હોય અને બંધ આકૃતિ હોય તેને શું કહેવામાં આવે છે? બહુકોણ કહેવામાં આવે છે. તો કેવી આકૃતિઓને તમે બહુકોણ કહો છો? તો કે જેવી કે 3 બાજુઓ ધરાવતા બહુકોણને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ કહીએ છીએ. 4 બાજુ ધરાવતો બહુકોણ હોય તો આપણે એને શું કહીએ છીએ? ચતુષ્કોણ. 5 બાજુઓ ધરાવતા બહુકોણને પંચકોણ કહેવાય છે. જે બહુકોણને 6 બાજુઓ હોય તો એવા બહુકોણને ષટકોણ કહેવાય છે. જો બહુકોણને 8 બાજુ હોય તો એને શું કહેવામાં આવે છે? અષ્ટકોણ કહેવામાં આવે છે. જે બહુકોણની બધી જ બાજુઓ સરખી હોય, કેવી હોય? બધી જ બાજુઓના માપ કેવા હોય? સરખા આવતા હોય તો તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે. આપણે આગળના સ્વાધ્યાયમાં જ ભણી ગયા કે નિયમિત આકાર વિશે, કે કયો ચતુષ્કોણ નિયમિત ચતુષ્કોણ છે? તો ચોરસ સમબાજુ ચતુષ્કોણ કે જેના બાજુ અને ખૂણાના માપ કેવા છે? સરખા છે. તો એવા ચતુષ્કોણને આપણે શું કહીએ છીએ? નિયમિત ચતુષ્કોણ. એ જ રીતે કે જે બહુકોણમાં બાજુઓના માપ સરખા હોય, બધી બાજુઓના માપ આપણે જે બહુકોણ આપ્યું છે એમાં બધી બાજુઓના માપ માપીએ અને દરેક બાજુનું માપ સરખું આવે તો એવા બહુકોણને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે. સ્વાધ્યાય 5.8 એમાં દાખલા નંબર 1 છે, તપાસો કે નીચેનામાંથી કયા બહુકોણ છે? તેમાંનો કોઈ પણ ન હોય તો કહો કે તે શા માટે નથી. જો કોઈ બહુકોણ નથી તો શા માટે નથી એ જણાવવાનું છે. તો અહીં આપણે પહેલી આકૃતિ દેખીએ તો એ કેવી આકૃતિ છે? ખુલ્લી આકૃતિ છે કે એના બંને છેડા એકબીજા સાથે જોડાયેલા નથી. તો અહીં આપેલી આકૃતિ એ કેવી છે? ખુલ્લી આકૃતિ છે. તેથી તે બહુકોણ નથી. બીજી આકૃતિ ધ્યાનથી દેખો તો આપણને શું દેખાય છે? કે આપેલી આકૃતિ કેવી છે? બંધ આકૃતિ છે, પ્લસ એને શું છે? રેખાખંડો છે. તો તેથી એ શું છે? બહુકોણ છે. એ સિવાય આપણે દેખી શકીએ કે આ બહુકોણને કેટલા રેખાખંડ છે? 1, 2, 3, 4, 5 અને 6. 6 રેખાખંડ છે એટલે કે 6 બાજુ છે. તો એને શું કહેવામાં આવશે? ષટકોણ કહે છે. હવે ત્રીજું છે, એમાં શું આપેલું છે? વર્તુળ આપેલું છે. આકૃતિ કેવી છે? બંધ આકૃતિ છે, પરંતુ તે રેખાખંડોથી બનેલી છે? ના, આપેલી આકૃતિ એ રેખાખંડોથી બનેલી નથી. તેથી તેને બહુકોણ ન કહેવાય. ચોથી આકૃતિ દેખીએ કે એમાં 2 રેખાખંડ આપેલા છે પણ નીચેનો ભાગ કેવો આપેલો છે? વક્ર આપેલો છે.
આપેલી આકૃતિ બંધ આકૃતિ છે, પણ આખી આકૃતિમાં રેખાખંડો નથી. નીચેના ભાગમાં કેવો આપેલો છે? વક્ર આપેલો છે. તેથી આપણે તેને બહુકોણ કહી શકીએ નહીં. જો અહીંયા વક્રની જગ્યાએ રેખાખંડ આપ્યો હોત તો આપણે એને શું કહેત? બહુકોણ. પણ અહીંયા ત્રીજા રેખાખંડની જગ્યાએ વક્ર આપેલો છે, માટે આપણે એને બહુકોણ કહી શકીએ નહીં. દાખલા નંબર 2, દરેક બહુકોણનું નામ લખો. આ દરેકના વધુ 2 ઉદાહરણ આપો. તો અહીંયા આપણને પહેલો બહુકોણ બતાવેલો છે. એને કેટલી બાજુઓ છે? 4 બાજુઓ છે. તો આ બહુકોણને 4 બાજુઓ હોય તો એને શું કહેવાય છે? ચતુષ્કોણ કહેવાય. ચતુષ્કોણના ઉદાહરણ કયા થશે? તો ચતુષ્કોણ PQRS અને ચતુષ્કોણ ABCD. કે આપણે આ રીતે 4 બાજુઓ ધરાવતા ચતુષ્કોણ આપણે દોરી શકીએ. બીજું છે, એમાં આકૃતિમાં કેટલા રેખાખંડ છે? 1, 2 અને 3. તો આ બહુકોણને 3 બાજુ છે, તેથી આપણે તેને શું કહી શકીએ? ત્રિકોણ કહે છે. એના ઉદાહરણ શું થશે? તો ત્રિકોણ XYZ અને ત્રિકોણ PQR, કે જેમાં શું છે? 3 બાજુઓ છે. દાખલા નંબર 3, નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરો. તેના કોઈ પણ 3 શિરોબિંદુઓને જોડી ત્રિકોણ રચો. તમે દોરેલો ત્રિકોણ કયા પ્રકારનો છે તે કહો. શું કીધું છે? નિયમિત ષટકોણ દોરવાનું કીધું છે. ષટકોણ એટલે કે 6 બાજુ હોય, અને નિયમિત એટલે કે દરેક બાજુનું માપ કેવું આવશે? સરખું આવશે. અહીંયા દેખીએ કેટલી બાજુ થાય છે? 1, 2, 3, 4, 5 અને 6 બાજુઓ વાળો દોર્યો છે, અને દરેક બાજુનું માપ કેવું દેખાય છે? સરખું. ધારો કે તમે 2 સેન્ટીમીટરનો ષટકોણમાં એક બાજુનું માપ લો છો, તો પાછળ દરેક બાજુનું માપ કેટલું આવવું જોઈએ? 2 સેમી હોય. આ ષટકોણના વારાફરતી બિંદુઓ A, C અને E જોડતા આપણને ત્રિકોણ ACE મળે છે. આપણને કયો ત્રિકોણ જોવા મળે છે? અહીંયા ત્રિકોણ ACE જોવા મળે છે. આ બાજુઓ રેખાખંડ AC, રેખાખંડ CE અને રેખાખંડ EA આપણે માપીએ તો આપણને એમના માપ કેવા મળે છે? સરખા મળશે. આપણે એમના ફૂટપટ્ટી વડે માપ માપીએ સ્કેલ વડે તો આપણને એના માપ કેવા મળે છે? સરખા મળે છે. તેથી ત્રિકોણ ACE એ કેવો ત્રિકોણ બને છે? સમબાજુ ત્રિકોણ મળે છે. જો એની બાજુઓના માપ સરખા હોય, એટલે કે ત્રણેય બાજુના માપ સરખા હોય, તો એવા ત્રિકોણને શું કહેવામાં આવે છે? સમબાજુ ત્રિકોણ. એટલે કે અહીંયા જે ત્રિકોણ ACE બન્યો એ ત્રિકોણ કેવો બનશે? સમબાજુ ત્રિકોણ. અહીંયા આપણે ત્રિકોણ ACE લીધો છે, એના સિવાય આપણે BFD લઈએ તો એ પણ કેવો બનશે? સમબાજુ ત્રિકોણ જ બને છે. એટલે કે તમે કોઈ પણ 3 બિંદુ લો અને એમને જોડો તો આપણને એટલા જ માપનો સમબાજુ ત્રિકોણ ધરાવતો જ મળે છે. દાખલા નંબર 4, નિયમિત અષ્ટકોણની કાચી આકૃતિ દોરો. અષ્ટકોણના બરાબર 4 શિરોબિંદુઓને જોડીને લંબચોરસ બનાવો. આપણને નિયમિત અષ્ટકોણ બનાવવાનો કીધો છે, એટલે કે એવો અષ્ટકોણ કે જેની બધી બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. તો આપણે અહીંયા અષ્ટકોણ દોર્યો છે ABCDEFGH, કે જે કેવો છે? નિયમિત અષ્ટકોણ છે, જેની બધી બાજુઓના માપ સરખા છે. ધારો કે આ 8 બાજુઓ છે, તો દરેક બાજુના માપ કેવા છે? સરખા છે. તેના દરેક ચોથા બિંદુએ આપણે એકબીજા સાથે જોડીએ. ધારો કે એ બિંદુથી ચોથું બિંદુ કયું આવે છે? D. E અને H એને જોડીએ આપણે તો આપણને શું મળે છે? લંબચોરસ મળે છે. કયો મળે છે? ADEH. એ લંબચોરસ બને છે. A અને D ને જોડીએ તો રેખાખંડ AD, H અને E ને જોડીએ તો રેખાખંડ HE મળે. એટલે કે લંબચોરસ કયો બને? ADEH મળે. અને બીજો કયો મળશે આપણને? BCFG. 2 લંબચોરસ આપણને મળે છે અહીંયા. દાખલા નંબર 5, વિકર્ણ એ એવો રેખાખંડ છે કે જે બહુકોણના કોઈ પણ 2 શિરોબિંદુઓને જોડે છે અને તે બહુકોણની કોઈ જ બાજુ
નથી. પંચકોણની આકૃતિ દોરી તેના વિકર્ણ દોરો. તો આપણે પંચકોણ ABCDE દોર્યો છે કે આ પંચકોણમાં હવે વિકર્ણ દોરવાના છે. તો વિકર્ણ એટલે શું? તો આપણે ચતુષ્કોણમાં આપણે ભણી ગયા હતા કે ચતુષ્કોણમાં શું હોય? સામસામેની બિંદુઓને જોડતો રેખાખંડ એ શું કહેવાય છે? વિકર્ણ કહેવાય છે. એ જ રીતે સામસામેના બિંદુઓ હોય એમને જોડતો આપણે રેખાખંડ દોરીએ તો એ શું કહેવાય છે? વિકર્ણ કહેવાય. તો અહીંયા દેખીએ કે એની સામે કયા બિંદુ આવે છે? C અને D. તો રેખાખંડ AC અને રેખાખંડ AD દોરીએ તો એ શું થશે? એના વિકર્ણ થશે. એ જ રીતે B ની સામે E અને D. તો રેખાખંડ BE અને રેખાખંડ D. C ની સામે કયા બિંદુ આવે છે? A. તો એ તો રેખાખંડ AC દોર્યો. કયો બાકી રહ્યો બિંદુ? E. એટલે કે રેખાખંડ C. તમે દેખો કે D ની સામે બે બિંદુ આવે A અને B. તો એની સામે પણ આપણે રેખાખંડ દોર્યો છે અને E ની સામેના બે બિંદુઓને પણ આપણે રેખાખંડ દોર્યો છે. એટલે કે રેખાખંડ AC, રેખાખંડ AD, રેખાખંડ BD, રેખાખંડ BE અને રેખાખંડ CE એ શું છે? આપેલા પંચકોણના વિકર્ણો છે. હવે દેખીએ ત્રિપરિમાણીય આકારો. આપણને ખબર છે કે જેને લંબાઈ અને પહોળાઈ જેવા બે જ માપ હોય તો તેને આપણે શું કહીએ છીએ? દ્વિપરિમાણીય આકાર. કેવા કહીએ છીએ? દ્વિપરિમાણીય આકાર કે 2D આપણે એને કહીએ છીએ. એ જ રીતે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જેવા ત્રણ માપ હોય તો એને શું કહેવામાં આવે છે? ત્રિપરિમાણીય આકાર કહેવામાં આવે છે. ઊંચાઈની જગ્યાએ ઊંડાઈ અથવા તો જાડાઈ પણ હોઈ શકે અને એને 3D કહેવામાં આવે છે. જેમ કે સમઘન, લંબઘન, નળાકાર, શંકુ એ ત્રિપરિમાણીય આકારો છે. કેટલાક ત્રિપરિમાણીય આકારો ફલક, ધાર અને શિરોબિંદુ ધરાવે છે. ઘનની સપાટ સપાટી છે તેને ફલક કહે છે. ઘનની બે સપાટી મળે છે તેની ધાર કહેવાય. આપણે કોઈ પણ ઘન દોરતા હોઈએ તો એ ઘનની જે સપાટીઓ બે આ જે આપણને ચોરસ ભાગ દેખાય છે એને શું કહેવામાં આવે છે? ફલક કહે છે. અને આ એની જે બાજુઓ બને છે એને ધાર કહેવામાં આવે છે. અને જે બિંદુઓ હોય કે અહીંયા આપણે નામ આપીએ ABCD તો એ બિંદુઓ છે એને શું કહેવામાં આવે છે? શિરોબિંદુ કહે છે. ત્રિકોણીય પ્રિઝમનો આધાર ત્રિકોણ હોય છે. પિરામિડનો આધાર ચોરસ કે લંબચોરસ હોય છે. ત્રિકોણીય પ્રિઝમ હોય તો એનો આધાર શું હોય છે? ત્રિકોણાકાર હોય છે. આની નીચે આપણને કેવો આકાર જોવા મળે છે? ત્રિકોણાકાર હોય. એ જ રીતે જો આપણે પિરામિડ બનાવી તો એનો આધાર ચોરસ કે લંબચોરસ બને. એટલે કે આપણે એની નીચેના ભાગ દેખીએ તો આપણને કેવો મળે? ચોરસ કે લંબચોરસ. નળાકાર, શંકુ અને ગોળની ધાર કેવી હોય? સપાટ હોતી નથી. નળાકાર તો નળાકાર કેવો હોય? તો આપણે ઘઉંના પીપ કે દેખેલા છે તો એના આકાર જેવો નળાકાર હોય છે. અને શંકુ એટલે કે જોકરની ટોપી જેવો આકાર હોય છે. અહીંયા દેખીએ સ્વાધ્યાય 5.9 એમાં નીચેનાને જોડો. અહીંયા દેખીએ કે શંકુ આકાર કયો છે? તો આ છે શંકુ આકાર. ગોળ, નળાકાર આકાર, લંબઘન અને પિરામિડ આકાર કયો છે? તો આ પિરામિડ આકાર છે. કે તમે દેખી શકો નળાકારમાં શું છે? ઊંચાઈ છે. આ શું બતાવે છે? એની ગોળ બતાવે છે. લંબઘનની આપણે ઘન આકારની વાત કરી તો એમાં શું હોય? ફલક, ચોરસ ફલક હોય. એટલે કે આ જે આપણે ભાગ દેખીએ છીએ એ શું કહેવાય છે? ફલક કહેવાય. આ જે બાજુઓ આપણે દર્શાવીએ છીએ એ ધાર છે એની. અને અહીંયા જે આગળ બંનેને છેદે છે એને શું કહેવામાં આવે છે? એના શિરોબિંદુ કહેવામાં આવે છે. જેમ કે ત્રિકોણીય પ્રિઝમ હોય તો એનું ફલક કેવું હોય? ત્રિકોણાકાર. ધારો કે આ ત્રિકોણીય પિરામિડ છે તો એનો આકારમાં શું આવે છે?
ફલક કેવું બને છે? ત્રિકોણાકાર બને છે. કયો આકાર છે? કે તમારા સાધનની પેટી, મતલબ કે આપણે કંપાસ બોક્સનો આકાર કેવો હોય છે? તો લંબઘન. ઈંટનો આકાર તો લંબઘન. દિવાસળીની પેટી, તમે તમારા ઘરમાં દિવાસળીની પેટી જોઈ હશે, એનો આકાર કેવો હોય છે? તો લંબઘન આકાર જેવો હોય છે. તમે ઉપર આકૃતિમાં દેખી શકો કે લંબઘન આકાર કેવો છે. રોડ રોલર, તેનો આકાર કેવો હોય છે? આગળ એના ટાયરનો આકાર નળાકાર હોય છે. મીઠાઈનો લાડુ તો એ કેવો હોય છે? ગોળ. જેમ કે લંબઘનમાં આપણે દિવાસળીની પેટી કે ઈંટ કહીએ, એ જ રીતે નળાકાર આકારમાં રોડ રોલર સિવાય શું હોઈ શકે? તો આપણે અનાજ ભરવાનું પીપ, કે જે કેવા હોય? નળાકાર આકારના હોય. પછી શંકુ આકારમાં દેખીએ તો ઝક્કણની ટોપી છે, આઈસ્ક્રીમનો કોન છે, એ કેવા આકાર છે? શંકુ આકાર છે. ગોળાકાર તો મીઠાઈનો લાડુ. પછી આપણે સિક્કા જોઈએ છે, તો એ સિક્કાના આકાર પણ કેવા હોય છે? ગોળ હોય છે. આમ તમે આ ચેપ્ટરમાં ત્રિકોણ, ખૂણા કેવી રીતે દોરવામાં આવે છે, એના માપ કેવી રીતે લેવામાં આવે છે, ચતુષ્કોણના વિવિધ પ્રકાર વિશે ભણ્યા. એ સિવાય તમે બહુકોણ કોને કહેવાય અને ત્રિપરિમાણીય આકારો કોને કહેવામાં આવે છે, એના વિશે તમે ભણ્યા.